સમગ્ર શું છે એ સમજવાનું છે. એમાં 4 અવસ્થા છે. એમાં માનવથી સ્ટાર્ટ કર્યું હતું. એમાં માનવને અત્યારે આપણે સમજી રહ્યા હતા. તો આ ટોપિકની સાથે માનવને સમજવાની જે વાત છે એ પૂરી થશે. હવે માનવને સમજ્યા પૂર્વક એ સમજ સાથે આપણે જો સમજવાની તૈયારી કરશું તો હવે પરિવાર નહીં સમજી શકશું, સમાજ નહીં સમજી શકશું અને પ્રકૃતિ નહીં સમજી શકશું. તો હવે છે એ આપણે પરિવારને સમજવાની સ્ટાર્ટ કરશું. તો જ્યારે માનવનું અધ્યયન પૂરું થાય છે ત્યારે આ અધ્યયન પૂર્વક પરિવારને આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો પરિવારને સમજી શકીએ છીએ. તો પરિવાર આપણે જોશું તો પરિવારમાં અલગ અલગ સંબંધો છે એને સમજવાનું થશે. તો કાલથી આપણે છે એ પરિવાર ઉપર એક ચર્ચા છે એ સ્ટાર્ટ કરશું. અત્યાર સુધી આપણે પરિવાર એટલે શું સમજાતા એ જોશું. સંબંધ એટલે શું એ જોશું. સંબંધોમાં અલગ અલગ ભાવ કે લાગણીઓ કે મૂલ્યોની અપેક્ષા છે એ જોશું. વચ્ચે જે તમારો ક્વેશ્ચન એક આવ્યો હતો કે કોઈ પાસેથી કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ, તુલના ન કરવી જોઈએ, તો જીવન ક્રિયામાં એનો એક જવાબ આવ્યો, તુલન કે કમ્પેરિઝન એ એવી ક્રિયા છે જે જીવનની ક્રિયા છે, જે સતત છે, નિરંતર છે. એટલા માટે તમે તુલન ક્રિયાથી છૂટી શકશો એવું નથી. તો હું કોઈ પાસેથી કોઈ અપેક્ષા જ નહીં રાખું એવું શક્ય નથી. પણ સાચી અપેક્ષા શું રાખવું એ હું નક્કી કરી લઈશ તો હું અપેક્ષાના કારણે દુઃખી નહીં. તો એ સાચી અપેક્ષા શું એ પરિવાર જ્યારે આપણે સમજશું ત્યારે આવશે. એટલે કે કાલથી આપણે સ્ટાર્ટ કરશું. તો કાલે આપણે એક પછી એક ભાવ અથવા તો મૂલ્ય છે એનો અભ્યાસ કરશું, સ્ટાર્ટ કરશું. તો મોટા ભાગે છે એ ક્વેશ્ચન બધા લોકોના છે એ પરિવારમાં સંબંધોમાં તૃપ્તિપૂર્વક જીવવા માટેના હોય છે. તો કાલે એ જે પણ પ્રશ્નો છે પ્રશ્નો લઈને આવજો તો આપણે એટલું વધારે સારી રીતના સમજી શકશું. બરોબર છે? અહીંયા સુધી. કાલે સવારે આવશું એટલે પહેલા તો એક તો ટાઈમે આવી જવાની ટ્રાય કર. 9 વાગે છે બધા